વ્રજવાણીથી દ્વારકા કોંગ્રેસ દ્વારા એક પદયાત્રાની જાહેરાત કરવામાં આવી। આ પદયાત્રા લઈને કોંગ્રેસ આજે દ્વારકા પણ પહોંચી ગઈ, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કોંગ્રેસના નેતાઓ દ્વારા અનેક ખુલાસાઓ કરવામાં આવ્યા છે। અહીંયા આમ આદમી પાર્ટીની પણ વાત કરવામાં આવી છે। ખેડૂત આગેવાનો અને ડાયરાના કલાકારો વચ્ચેના બબાલને લઈને પણ વાત કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। ગાંધીનગરમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને જ્યારે કોંગ્રેસની એક ટ્રેક્ટર રેલી હતી ત્યારથી જે બબાલ શરૂ થઈ અને ત્યારબાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા અને કોંગ્રેસ દ્વારા એક નવી લડાઈની જાહેરાત કરવામાં આવી। એ પણ કોઈ ખેડૂત સંગઠનના નીચે નહીં, પરંતુ કોંગ્રેસના જ નેજા હેઠળ આખી લડાઈ શરૂ કરવામાં આવી। ત્યારબાદ આખી બાબતને લઈને વ્રજવાણીથી દ્વારકા સુધીની પદયાત્રા પણ નીકળી, પરંતુ આ પદયાત્રા દરમિયાન ખેડૂતોના મુદ્દાઓને લઈને અનેક જે બાબતો પણ સામે આવી। એક તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહી હતી, બીજી તરફ મોરબીના જેતપરમાં જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું એમાં હકાબા ગઢવીનો આખો વિવાદ સામે આવ્યો અને આ જ તમામ બાબતોને લઈને હવે કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે, સૌથી પહેલા કરસનદાસ બાપુ ભાદરકાને સાંભળી લઈએ અને ત્યારબાદ પાલ આંબલિયા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। બાપ, તમને કહેવા આવ્યા છીએ કે આકાશમાંથી પાણી ગમે એટલું પડે એ છેલ્લે દરિયામાં જાય છે, એમ કોઈ પણ દેવી દેવતાને ગમે એટલા નમન કરીએ એ નમન છેલ્લે શ્રી કૃષ્ણના ચરણોમાં જાય છે। અને આજે કિસાન અધિકાર પદયાત્રા અને એ તબક્કે હાજર માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, પછી લાલજીભાઈ હોય, પાલભાઈ હોય, મહેશભાઈ હોય, જીવણભાઈ હોય, વિકેજી હોય, એક્સ એમએલએ પુંજાભાઈ હોય, વાજાભાઈ હોય, દરેક જિલ્લા પ્રમુખ હોય, અમે ચોખ્ખે ચોખ્ખું કહેવા આવ્યા છીએ, તડકો અમને પણ નથી ગમતો, તડકો તમને પણ નથી ગમતો, પણ મારા ખેડૂતો ના હૃદય કાળા કરવાના ધંધા આ બીજેપીએ કર્યા છે ને, એના માટે ચહેરો કાળો થાય તો મંજૂર છે, મંજૂર છે। મારે તમને એ કહેવું છે કે ધર્મ શું છે? કોંગ્રેસ માટે કિસાન અધિકાર પદયાત્રા માટે મારા દરેક વક્તાઓ વાત કરશે, પણ જે ધર્મના નામે, જે સનાતનના નામે આ ભ્રષ્ટ ભાજપે તમને અને મને ઉલ્લુ બનાવ્યા છે, એની 2-5 મિનિટ વાત કરવી છે, 2-5 મિનિટ વાત કરવી છે। ક્યાં સુધી આપણે ગેરમાર્ગે દોરાઈશું? મારે દ્વારકાની ભૂમિ ઉપરથી ભાજપને ચેલેન્જ આપી છે કે તમારા બાપમાં તાકાત હોય તો જગતના તાતની વેદના સમજીને બતાવો, અમે તમારા પગમાં પડવા તૈયાર છીએ। મારે ભાજપને કહેવું છે કે કોંગ્રેસે મહાભારત માટે જે કામો કર્યા એમાંથી 1 0 કાઢી નાખો। જો કોંગ્રેસે 100 કામ કર્યા હોય તો તમારા 10 કામ બતાવો। જો કોંગ્રેસે 1000 કામ કર્યા હોય તો તમારા 100 કામ બતાવો, બાકી ફાકા ફોજદારી બંધ કરો, નહીં તો આ ખેડૂતો માફ નહીં કરે। એક કેસ મેસેજ ત્યાં પહોંચાડવો છે। અમે ગામડે ગામડે ફર્યા, વ્રજવાણીમાં કાનુડો આવ્યો તો 140 બહેનોએ, 7 વીસી બહેનોએ એમનો દેહ ત્યાગ કર્યો કૃષ્ણના પ્રેમમાં। છેલ્લે કાળિયા ઠાકરની દ્વારકાનો પણ ઇતિહાસ છે, દ્વારકાધીશની નગરી છે। મારા બાપ, આ જગતમાં એક પણ સમસ્યા એવી નથી, એક પણ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન કાળિયા ઠાકર પાસે ન હોય, દ્વારકાધીશ પાસે ન હોય। અને આજે એ વેદના લઈને આવ્યા છીએ। તમે જે માધ્યમથી અહીંયા પહોંચ્યા છો, અમે તમારા માટે લડીશું,
અમે કૃષ્ણના ચરણોમાં જઈને પ્રાર્થના કરવાના છીએ કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે પરમ કૃપાળુ પરમાત્મા, મહાભારતમાં તે સત્યને સાચવ્યું તું અને આજે 2026 અને પછીના વર્ષમાં બાપ જે લોકોએ ખેડૂતોને બરબાદ કર્યા છે, મધ્યમ વર્ગને બરબાદ કર્યો છે, નાના વર્ગને બરબાદ કર્યો છે, એવી ભ્રષ્ટ ભાજપને પણ જેમ ત્યારે તે અસત્યને બરબાદ કર્યું તું, હે બાપ આ ભાજપને પણ બરબાદ કર, તો જ તમારી અને મારી આવતીકાલ છે. મારા શબ્દો યાદ રાખજો. કોઈ એવું કહે છે કે દ્વારકા જવાને બાને તમે રાજકારણ કરો છો, આવું કેનારાને કહેજો કે કરશન બાપુ આવ્યા અને કહેતા હતા કે જાત દીકરા તારાથી થાય કરી લે, છાતી ઠોકીને રાજકારણ કરીએ છીએ, છાતી ઠોકીને રાજકારણ કરીએ છીએ. મારા બાપ કાનુડાના ચરણોમાં ફરિયાદ લઈને જાવું હોય અને એને જો કોઈ રાજકારણ કહેતું હોય તો એક વાર નહીં 7 વખત રાજકારણ કરીએ છીએ. મારા ખેડૂતોની વેદના લઈને 500-600 કિલોમીટર ચાલવાનો હોસલો કોઈ રાખતું હોય અને એને કોઈ રાજકારણ કહેતું હોય તો 120 વખત રાજકારણ કરીએ છીએ. ભાજપે આજ સુધી જે ધર્મના નામે કહ્યું, ધર્મના નામે જે કર્યું અને તમને ગુજરાત અને દેશને જે ગેરમાર્ગે દોર્યા, એમાંથી પાછા વળવા માટે તમને આહવાન કરવું છે. બોલો, તૈયાર છો? હા કે ના? જમીન ઉપર કંપની પ્રેમને કારણે આ ભાજપે નજર બગાડી છે. હા કે ના? ખેડૂત રાત દિવસ મહેનત કરે પણ એને યોગ્ય ભાવ નથી મળતો. હા કે ના? આના માટે જવાબદારને ઉખેડીને કૃષ્ણના આશીર્વાદ લઈને દરિયામાં ફેંકી દેવાય. હા કે ના? તમને આહવાન કરવા આવ્યા છીએ કે જે જમીન માટે આપણે લડીએ છીએ, જે 7 માટે આપણે તાકાતથી હોસલો રાખીએ છીએ, હું અનેક વખત કહું છું, મારા શબ્દો કાન ખોલીને સાંભળી લેજો બાપ. એ 7 ની જનેતા જો કોઈ હોય તો એ કોંગ્રેસ છે, કોંગ્રેસ છે અને કોંગ્રેસ છે. પાલભાઈના નેતૃત્વમાં, જયેશભાઈ કિસાન કોંગ્રેસ ચેરમેનના નેતૃત્વમાં, પછી લાલજીભાઈ હોય કે કોઈ પણ હોય એના નેતૃત્વમાં આપણે આજે અહીંયા પહોંચ્યા, પણ અહીંથી વાત પતતી નથી. ખેડૂત ભાઈઓ અને અમારા સાથી પદયાત્રીઓ મિત્રો, મારે કોઈ લાંબી વાત નથી કરવી. મારે તો એટલું કહેવું છે કે આ 6 મહિનાની 8 મહિનાની લડાઈના કારણે 2 વસ્તુ થઈ. એક તો નેહુલ અમૃતિયા જેવા યુવાનો આ કિસાન સંઘર્ષ સમિતિના સેમિનારમાંથી પેદા થયા અને લડતા થયા. આ એક પરેશ કાંબરિયા હોય કે શક્તિભાઈ ગોહિલ હોય, પ્રવીણ પટોડિયા હોય કે ચેતન ગઢિયા હોય કે યશ પટેલ હોય, આવી એક લડાયક યુવાનોની ટીમ તૈયાર થઈને એનો જ ભાગ આ બેન દીકરી જે કૃષ્ણા છે એ છે. અને બીજો, આખા ગુજરાતમાં જે 70,000-80,000થી ચાલુ કરી અને 1 લાખ, 1.5 લાખ, 2 લાખમાં જે થાંભલાઓ ઊભા થતા હતા, એની જગ્યાએ આજે કંપનીવાળાઓ સામેથી ખેડૂતોને પગ પકડીને કહે છે કે 25 લાખ આપું, 50 લાખ આપું. અને સૌથી મોટી વાત, વ્રજવાણીથી નીકળ્યા એના 2 દિવસ પહેલાં હું વ્રજવાણીમાં હતો. આ જ રિલાયન્સની જે વીજ લાઈન નીકળે છે અમિતભાઈ, એ 70,000થી 2.5 લાખ રૂપિયા વધારેમાં વધારે ખેડૂતોને આપતા હતા. અને માળિયા જેવું આ યાત્રાએ ક્રોસ કર્યું, એ જ ખેડૂતોને ફોન આવવા લાગ્યા કે 25 લાખ તમને આપીએ છીએ, તમે યાત્રામાંથી પાછા વળી જાઓ, તમારો થાંભલો તમારા ખેતરમાં જે 70,000માં થાંભલો ઊભો થતો હતો, એ થાંભલો સામે 25 લાખની ઓફર આ લોકો કરવા લાગ્યા છે. એટલે જેને જે કહેવું હોય એ કહે. જ્યારે 15મી જૂને આપણે ખેડૂતો ઉપર લાઠીચાર્જ ન થાય એના માટે થઈ અને આપણે જે નિર્ણય કર્યો, એમાં કેટલાક લોકોએ આપણી ઉપર માછલા ધોવાનું કામ કર્યું અને એવું કહ્યું કે પાલભાઈએ તો પડીકા લઈ લીધા. અને આવું જે કહેતા હતા એ જ લોકો ખોખાના ખોખા લીએ છે એવું એક ડાયરાના કલાકારે કહ્યું. બોલો, જે માણસ આપણી ઉપર આક્ષેપ કરતા હતા,
ઈ માણસને ડાયરાના કલાકારનો બેયનો ઓડિયો વાયરલ થયો કે આ તો ખોખા માગે છે. હવે આપણે ઉપર પડીકાના આક્ષેપો કરતા હતા. એટલે લડાઈ લડીએ તો આવા આરોપ પ્રત્યારોપ બધું જ થાય. પણ હું ગુજરાતના ખેડૂતોનો આ તકે આભાર માનું છું કે એ સમયે જે તમે આખી ટીમને એક સાથ સહકાર અને સધિયારો આપ્યો એના કારણે આ વ્રજવાણીની યાત્રા થઈ અને એના કારણે આજે સરકારે ભલે આપણા માટે તો વિરોધનો જ પરિપત્ર છે, જે પરિપત્ર કર્યો એ આપણા માટે કોઈ ફાયદાકારક નથી, પણ પરિપત્ર કરવાની તો એને ફરજ પડી. ઓલું એક તમને ખબર હોય તો બાવાની એક વાર્તા છે. એક ભાઈ એક સાધુ કાયમ લોટ માગવા જાય અને કોક મારા જેવો મજાકિયો માણસ છે એને કંઈ આપે નહીં. 8-10 દિવસ સુધી ઓલો કાયમ ભિક્ષામદેહી કરીને ઊભો રહીએ અને કંઈ ના મળે. એક દિવસ ઓલાને ખીજ ચડી, નીચે જઈ અને ધૂળની ચપટી ભરી અને એને ઉમાં નાખી તો સામે એણે કહ્યું સાધુએ તથાસ્તુ. તો ઓલાએ પૂછ્યું અલા તું કઈ માટીનો માણસ છો? તારું આખા દિવસની માગેલી ભિક્ષામાં મેં ધૂળ નાખી અને તોય તું મને આશીર્વાદ છો? એટલે સાધુએ જવાબ આપ્યો કે આજે તારો હાથ ધૂળનો વૈરો છે તો કાલે અનાજનો વરસે. એમ આ સરકારે આજે પરિપત્ર કર્યો છે 2 ગણીનો. આવતી સમયમાં 4 ગણા વળતરનો પરિપત્ર કરાવીને રહેવું અને રહેવું. જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી લડતા રહેવું. પણ અત્યારની પરિસ્થિતિને લઈ અને એક ઝીણકી ગઈકાલે મારા ધ્યાનમાં આવેલી 2 લીટી છે એ તમારી સામે મૂકી અને મારી વાતને હું વિરામ આપીશ. લશ્કર તુમ્હારા સરદાર ભી તુમ્હારા હૈ, લશ્કર તુમ્હારા सरदार भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो, अखबार भी तुम्हारा है. सरदार तुम्हारा, लश्कर भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो, अखबार भी तुम्हारा है. इस दौर के फरियादी जाए तो जाए कहाँ, कानून तुम्हारा है, दरबार ही भी तुम्हारा है. इसीलिए हम कान्हा दरबार में जा रहे हैं. जय जवान, जय किसान, जय जगत. હવે અહીંયા વાત એ પણ કરવી છે કે આ આખી જે પદયાત્રા નીકળી એનાથી કોંગ્રેસને શું ફાયદો અને કોંગ્રેસે આનામાંથી શું શીખ્યું એને લઈને પણ ત્યાં વાત કરવામાં આવી. ખાસ કરી અને હવે ખેડૂતોના મુદ્દાઓને લઈને 2 લડાઈ ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. એક તરફ કોંગ્રેસ દ્વારા પણ લડાઈ લડવામાં આવી રહી છે, બીજી તરફ મોરબીના જેતપરના ખેડૂતો પણ લડાઈ લડી રહ્યા છે. પરંતુ અહીંયા કોંગ્રેસના નેતાઓની વાત એવી પણ છે કે ત્રીજી પાર્ટી ક્યાં ગાયબ છે. અને ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરમાં એક વિરોધ કરવામાં આવ્યો હતો, એક વિરોધ સુરેન્દ્રનગરમાં કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોના મુદ્દાઓને લઈને ઓછા બોલતા હોય કાં તો પાછળ રહી ગયા હોય એવું લાગી રહ્યું છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આજે આખી બાબત સામે આવી. કોંગ્રેસના નેતાઓ દ્વારા જે ખુલાસા કરવામાં આવ્યા એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.